ગુડ મોર્નિંગ, વેલકમ અગેન ફ્રેન્ડ્સ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું એ શીખ્યા છે. પહેલાં વિધાન વાક્ય શીખ્યા, પછી પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા અને પછી આજ્ઞાર્થ વાક્ય પણ શીખ્યા. મિત્રો, આજે આપણે ઉદ્ગાર વાક્યો એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સની વાત કરીશું. ઉદ્ગાર વાક્ય કેવી રીતે ઓળખાય છે? તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય છે અને કેટલીક વાર ઉદ્ગાર સૂચક શબ્દો પણ વાક્યની શરૂઆતમાં હોય છે, જેવા કે વાવ, હુર્રે, અલાસ, ઓ, આ વગેરે. આ સિવાય વોટ અને હાઉથી પણ ઉદ્ગાર વાક્ય શરૂ થાય છે. ફેરફાર કેવી રીતે કરવાના છે? તો રિપોર્ટિંગ વર્બ સેડને બદલે એક્સક્લેમ્ડ ટુ મૂકી અને જે વાક્યનો ભાવ હોય એ ભાવ પ્રમાણે તમારે મૂકવાનો છે શબ્દ. દાખલા તરીકે ખુશી કે આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય લખાય. દુઃખ અથવા શોક હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો લખાય. નવાઈ હોય તો એક્સક્લેમ્ડ વિથ વન્ડર અથવા સરપ્રાઇઝ લખાય. વખાણ કે પ્રશંસા કરી હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખાય. જો વાક્યમાં ગુસ્સાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર લખાય છે. પરંતુ જો ભાવ ન સમજાય તો એક્સક્લેમ્ડ ટુ મૂકી અને સંયોજક સાંભળનારનું નામ લખી સંયોજક મૂકવામાં આવે છે. સંયોજક તરીકે ઉદ્ગાર વાક્યમાં ધેટ વાપરવામાં આવે છે અને ઉદ્ગાર વાક્ય જે આપેલું છે એને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે અને બધા જ ફેરફારો વિધાન વાક્ય પ્રમાણે કરવાના હોય છે. મિત્રો, અહીં આગળ કેટલાક એક્ઝામ્પલ ઉદ્ગાર વાક્યના આપેલા છે, આપણે એના વિશે વાત કરીશું. લખ્યું છે રાજ સેડ ટુ પૂજા, વોટ અ ગ્રેટ લીડર મોદી ઇઝ. રાજ સેડ ટુ પૂજા, વોટ અ ગ્રેટ લીડર મોદી ઇઝ. તો મિત્રો, રાજ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. જુઓ, વોટ અ ગ્રેટ લીડર મોદી ઇઝ એ ઉદ્ગાર વાક્ય છે, પણ એમાં ભાવ વખાણનો છે. તો રાજ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ પૂજા, સંયોજક તરીકે ધેટ વાપર્યું છે. મોદી વોઝ અ ગ્રેટ લીડર છે. છેલ્લે વોટ અ ગ્રેટ લીડર મોદી ઇઝ વાક્ય હતું, એને આપણે વિધાન બનાવ્યું એટલે મોદી ઇઝ અ ગ્રેટ લીડર એવું બને. એટલે મોદી વોઝ અ ગ્રેટ લીડર અથવા તો રિયલી ગ્રેટ લીડર કે વેરી ગ્રેટ લીડર પણ તમે લખી શકો છો. મિત્રો, બીજું સેન્ટેન્સ છે અંજલિ એક્સક્લેમ્ડ હાઉ લેઝી યુ આર. અંજલિ સેડ ટુ મી હાઉ લેઝી યુ આર. તો વાક્યને આપણે ફેરફાર કર્યો છે. અંજલિ એક્સક્લેમ્ડ ટુ મી ધેટ. જો કોઈ ભાવ આપણે જોયો નથી એમાં તો એક્સક્લેમ્ડ ટુ મી લખીને પણ વાક્ય લખી શકીએ છીએ. ધેટ આઈ વોઝ વેરી લેઝી. આઈ એટલે વિધાન વાક્ય બનાવ્યું હાઉનું, હાઉ લેઝી યુ આરનું વિધાન વાક્ય બન્યું કે યુ આર વેરી લેઝી અને પછી યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે મી પ્રમાણે કર્યો આપણે આઈ was very lazy. થર્ડ સેન્ટેન્સ છે કાજલ said to કવિતા હુર્રે we have won. તો કાજલ exclaimed with joy to કવિતા, સંયોજક that, વીનું they અને had won. ચોથું સેન્ટેન્સ છે માનવ said what a shot. તો માનવ exclaimed that, જો સાંભળનાર પણ નથી એટલે એક્સક્લેમ્ડ ધેટ. વોટ અ શોટ ટૂંકું વાક્ય છે એટલે આપણે આગળ લગાડી દીધું ઇટ વોઝ અ ગ્રેટ શોટ. ઇટ વોઝ અ ગ્રેટ શોટ. આ રીતે આપણે ઉદ્ગાર વાક્યોને ફેરવવાના છે. મિત્રો, એના પછીના નેક્સ્ટ પ્રકારના સેન્ટેન્સીસ છે જે લેટ એન્ડ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, જેને આપણે વિનંતી કે દરખાસ્ત તરીકે ઓળખીએ છીએ. લેટ્સથી શરૂ થતું વાક્ય દરખાસ્ત સૂચવે છે, જ્યારે લેટથી શરૂ થતું વાક્ય વિનંતી સૂચવે છે. લેટ્સવાળા વાક્યમાં આરવી આપણે સેડ ટુના બદલે સજેસ્ટેડ ટુ કે પ્રપોઝડ ટુ મૂકવાનું હોય છે, જ્યારે જે લેટવાળું વાક્ય છે એમાં આરવી રિક્વેસ્ટેડ ટુ મુકાય છે. લેટ્સવાળા વાક્યમાં સંયોજક ધેટ મૂકવાનું હોય છે અને લેટવાળા વાક્યમાં સંયોજક છે એ ટુ લેટ એવું મૂકવાનું હોય છે. લેટ્સ એટલે કે દરખાસ્ત જે છે એ લેટ્સનું ધેસુડ કરી દેવાનું અને એને વિધાન વાક્ય બનાવી દેવાનું.
એટલે લેટ્સ આગળથી નીકળી જશે અને લેટ્સની જગ્યાએ ધે શુડ આવી જશે અને બાકીના તમામ ફેરફારો છે એ વિધાન વાક્ય પ્રમાણે કરવાના હોય છે. પરંતુ મિત્રો લેટ્સવાળું વાક્ય આપ્યું હોય અને બોલનાર કે સાંભળનાર જો કોઈ ફર્સ્ટ પર્સન હોય, એટલે કે આઈ વી બોલનારની જગ્યાએ હોય અથવા તો મી અથવા અસ સાંભળનારની જગ્યાએ હોય, તો તમારે ધે શુડ કરવાનું નથી રહેતું, ત્યાં વી શુડ કરવું પડે છે. જો ફર્સ્ટ પર્સન એકવચન કે બહુવચન બોલનાર કે સાંભળનાર હોય તો ધે શુડ જે કરીએ છીએ આપણે, ધે શુડની જગ્યાએ શું કરવું? વી શુડ કરવું. મિત્રો એ ધ્યાન રાખજો તમે. લેટવાળું વાક્ય છે એ આજ્ઞાર્થ પ્રમાણે બદલવાનું, એટલે લેટને દૂર કરવાનું નથી, લેટ તેને ત્યાં જ રહેશે. આગળ આપણે રિક્વેસ્ટેડ લખીશું, પછી ટુ લેટ સીધું જોડી દેવાનું છે કે ટુ લેટ પછી જે વાક્ય આવતું હોય એ પ્રમાણે આપણે એનો ચેન્જ કરવાનો છે. મિત્રો એક્ઝામ્પલ જોઈશું તો ખબર પડશે. અહીંયા આગળ આપ્યું છે મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સ છે કે રાઘવ સેડ ટુ રાજ લેટ્સ ગો ફોર શોપિંગ. તો જુઓ, રાઘવ સેડ ટુ હતું એનું મેં શું લખ્યું? પ્રપોઝડ ટુ રાજ. સંયોજક તરીકે મેં ધેટ વાપર્યું અને લેટ્સ હતું એનું ધે શુડ કરી દીધું, ધે શુડ ગો ફોર શોપિંગ. બીજું સેન્ટેન્સ છે કવિતા સેડ ટુ મી લેટ મી ડુ માય વર્ક. તો કવિતા રિક્વેસ્ટેડ ટુ મી ટુ લેટ, આ ધ્યાન રાખજો ખાસ. લેટથી વાક્ય શરૂ થતું હતું એટલે ટુ લેટ લખી દીધું આપણે. અને જે મી હતું એનો ફેરફાર સ્પીકર કવિતા પ્રમાણે એટલે હર ડુ હર વર્ક. એના પછી વિશિંગ અને બ્લેસિંગ સેન્ટેન્સીસ, જેને આપણે શુભેચ્છા અથવા આશીર્વાદ કહીએ છીએ. શુભેચ્છા અથવા આશીર્વાદમાં રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ કેની જગ્યાએ આપણે વિશ્ડ, શુભેચ્છા હોય તો વિશ્ડ લખવું અને આશીર્વાદ હોય તો બ્લેસ્ડ લખવું. સંયોજક શુભેચ્છા દર્શક વાક્યમાં મુકાતું જ નથી. જો શુભેચ્છાઓ મોટે ભાગે ગુડ અને હેપીથી શરૂ થાય, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હેપી ન્યૂ યર, હેપી બર્થડે, તો આવા જો વાક્યો હોય તો એમાં સંયોજક આવતું નથી. આશીર્વાદ દર્શક વાક્ય મેથી શરૂ થાય છે અને તેમાં સંયોજક ધેટ મુકાય છે. બંનેના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું એટલે ખબર પડશે. અનુ સેડ ટુ રવિ હેપી બર્થડે, તો સીધું સેડ ટુની જગ્યાએ અનુ વિશ્ડ રવિ હેપી બર્થડે. બીજું વાક્ય છે દિવ્યા સેડ ટુ મી ગુડ મોર્નિંગ, તો દિવ્યા વિશ્ડ મી ગુડ મોર્નિંગ, સીધું જ લખાઈ જતું હોય છે મિત્રો. એના પછી છે પ્રિયા સેડ ટુ રાજ મે યુ લીવ લોંગ. તો પ્રિયા, જો મે થી વાક્ય આશીર્વાદ શરૂ થાય તો આપણે લખ્યું કે પ્રિયા બ્લેસ્ડ રાજ ધેટ. હવે મે યુ લીવ લોંગ છે ને, એમાં મે હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ છે અને વાક્યની શરૂઆતમાં છે, તો આપણે એને વિધાન વાક્ય બનાવી દેવાનું. એટલે યુ આગળ આવી જાય, મે પાછળ જતું રહે. એટલે યુનો ફેરફાર રાજ પ્રમાણે હી, મેનું થઈ ગયું માઇટ લીવ લોંગ, વાક્ય એમના એમ. ફાધર સેડ ટુ સન મે યુ ગેટ સક્સેસ, તો ફાધર બ્લેસ્ડ સન ધેટ. યુ એટલે હી સન પ્રમાણે, મેનું માઇટ ગેટ સક્સેસ. તો આ રીતે શુભેચ્છા અને આશીર્વાદ દર્શક વાક્યો બદલાય છે. મિત્રો એક અગત્યની થોડી બાબત અહીંયા આગળ આપેલી છે, જરા એના પર ધ્યાન આપીશું. ઉપરોક્ત ચારે પ્રકારના વાક્યો એટલે કે પ્રશ્નાર્થ, વિધાન, આજ્ઞાર્થ અને ઉદ્ગાર શીખ્યા પછી પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર સરળ બનશે. કારણ કે પેરેગ્રાફમાં એવા જ વાક્યો આપેલા હોય છે, તમારે બોલનાર અને સાંભળનારની જાતિ અને વચન પારખવાના છે. ત્યાર પછી તે મુજબ સર્વનામની વિભક્તિ અને કાળના નિયમ પ્રમાણે તમે ફેરફારો અનુક્રમે સળંગ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાના છે. પણ ફકરામાં શું બાબત ધ્યાનમાં રાખવી? જુઓ, ફકરામાં યસ અને નો રૂપે ટૂંકા સંવાદ પણ હશે, તો તે પહેલા વાક્યના સંદર્ભમાં હકાર અને નકાર આખા વાક્યો લખવા જોઈએ. ક્યારેક ટોલ્ડ પોઝિટિવલી એમ કહેવાથી હકાર અને ટોલ્ડ નેગેટિવલી એટલે રિપ્લાઇડ પોઝિટિવલી, રિપ્લાઇડ નેગેટિવલી આપણે જે શીખ્યા છે એ પ્રમાણે પણ લખી શકાય. કહેવાથી નકાર સૂચવાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં જવાબમાં રિપ્લાઇડ અથવા ફરીથી જવાબ આપીએ ત્યારે અગેન રિપ્લાઇડ એમ પણ મુકાય છે. ક્યારેક ટૂંકા પ્રશ્નસૂચક શબ્દો વપરાયેલા હોય, વાય, હાઉ, અગેન, તો અગેન ઇન્ક્વાયર્ડ એવું પણ લખીએ છીએ. વાક્યની અંદર આવતા સર જેવા માનવાચક શબ્દ માટે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ એવું લખાય છે. ડિયર શબ્દ આવતો હોય તો ટોલ્ડ લવિંગલી એવું પણ લખાય છે.
એક જ વ્યક્તિ બે સંવાદ બોલે છે, એટલે એક જ વ્યક્તિ બે વાક્યો બોલે છે, ત્યારે બીજા વાક્ય આગળ એન્ડ એડેડ મૂકવામાં આવે છે. ટૂંકમાં વાક્યના સંદર્ભ અનુસાર અમુક શબ્દો વપરાય છે અને તેને બરાબર યાદ રાખવા જોઈએ, વાક્યને અનુરૂપ લખવા જોઈએ. આવા કેટલાક શબ્દો અહીંયા આપ્યા છે. જો યાદ અપાવતા હોઈએ તો રિમાઇન્ડેડ લખવું, વિધાન કરવા માટે સ્ટેટેડ લખવું, માહિતી આપવા માટે ઇન્ફોર્મ્ડ લખવું, ધમકી થ્રીટન, ખાતરી કરાવવા રીએશ્યોર્ડ, ફરીથી કહેવા રિપીટેડ, ટીકા કે ટકોર કરવા રિમાર્ક, પૂછતાછ કરવા ઇન્ક્વાયર્ડ, આજીજી કરવા બેગ્ડ, સહાનુભૂતિ દર્શાવવા ટોલ્ડ સિમ્પેથેટિકલી, આમંત્રણ આપવા ઇન્વાઇટેડ, વર્ણન કરવા રિલેટેડ, ચેતવણી આપવા વોર્નેડ, પ્રાર્થના કરવા પ્રેડ, ઉત્સાહપૂર્વક કહેવા ટોલ્ડ એન્થ્યુઝિયાસ્ટિકલી અને પ્રશંસાપૂર્વક કહેવા ટોલ્ડ એડમાયરલી વપરાય છે. તમે બરાબર આને ધ્યાનમાં આપ્યા પછી કેટલાક પેરેગ્રાફ છે એને આપણે ભરવતા શીખીશું. પણ ટૂંકા અધૂરા વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં હંમેશા પૂરા કરવાના. વાતચીતની ભાષા કેટલીક સ્પષ્ટતા કરવા જરૂરી શબ્દો ઉમેરો. સંવાદમાં રહેલા મૂળ ભાવ વ્યક્ત કરવા પ્રયત્ન કરો તે માટે જરૂરી શબ્દો ઉમેરો. અને સંવાદોને સળંગ ફકરામાં લખો. કાળ સર્વનામનો ફેરફાર નિયમ અનુસાર કરો. તો આટલી ઇન્ફોર્મેશન મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા પછીની છે. આજે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાના નથી. પેરેગ્રાફની એક્સરસાઇઝ આપણે કાલથી શરૂ કરીશું. પણ આજે જે આપણે આ 3 પ્રકારના વાક્યો શીખ્યા કે ઉદ્ગાર વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ અને વિશિંગ અને બ્લેસિંગ સેન્ટેન્સ, તો એ 3 પ્રકારના વાક્યોની એક્સરસાઇઝ આપણે આજે કરવાના છીએ. તો એક્સરસાઇઝ આની સાથે પીડીએફ તમને સેન્ડ કરવામાં આવે છે, એ કરવી મિત્રો. અને આવતીકાલથી સળંગ તમને પેરેગ્રાફ 10 પેરેગ્રાફ રોજ પીડીએફ મોકલવામાં આવશે જે તમારે નોટમાં લખવાના છે. થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર પૂરું થાય.